મિત્રો જય ઠાકર જય માં ખોડલ કેમ છો બધાને મજામાં જ રહેજો ને આપણી તો તબિયત થોડીક ખરાબ થઈ ગઈ છે ને અવાજ પણ થોડોક અલગ થઈ ગયો છે ને શરદી તાવ એવું બધું આવી ગયું છે બરોબર। તો હવે આપણે જવું છે આમ વાડીમાં કે પાણી ન આડું આવે તો સારું કેમ કે ડોડા લેવા જા કે નહીં આપણે જોવા જઈએ ને જયપાલભાઈ તો અહીંયા આરામ કરે છે। જયપાલભાઈને કંઈ ઘટે જ નહીં, ઘટે તો જિંદગી જ ઘટે। તો હવે આપણે જઈએ છીએ વાડીમાં બરાબર ને અહીંયા તો પાણી ભરાઈ ગયું છે, અહીંયા હલાય એવું છે નહીં। તો આમ જુઓ આ બધી પાણી, તો હવે આપણે અહીંથી વયા જઈએ, અહીંથી આમ સાફ થઈ ગયું છે મસ્ત બધું। તો આ દાદાએ સાફ કર્યું છે, જઈએ તો ઓલે પરે છે દેખાય છે ત્યાં આપણે જવાનું છે। તડકો છે બહુ જોરદાર, ફટાફટ નીકળી જવું પડશે કેમ કે થોડીક અસર થઈ ગઈ છે જોરદાર શરદીની ને તાવની ને આજે વિડીયો બહુ મોડો બનાવવાનું શરૂ કર્યો કેમ કે અવાજ બધે બેસી ગયો હતો બરાબર, એટલે અવાજ નીકળે બહાર તો હું વિડીયો બનાવું ને તો બોલવું કે, તો એટલે મેં આજે મોડો બનાવ્યો છે વિડીયો શરૂ કર્યો છે, એટલે તડકો થઈ ગયો છે। તો મેં કીધું અવાજ થોડોક કમ્પ્લીટ થાય તો બનાવો, રાહ જોતી। તો અહીંયા શું કરે છે, ક્યાં કરતે હે, કેમ ધીમું ધીમું પાણી આવે? હા હજી પાછું ન્યાય ધીમું। તો મિત્રો 3 ચારામાં કર્યું તો એ ખાવા પામીએ ક્યાં માતાજી મિત્રો હાલો પાણી વાળવા, તો ઠેક હું તો કાલો પાણી પીવા, ડોડા ખવાય તો હાલો। ડોડા જુઓ મિત્રો, ડોડા જો અમારે અહીંયા છે ને નાના નાના ડોડા પણ એવા મજા આવે, મીઠા મધ જેવા, કાંઈ ન ઘટે। આ મકાઈ છે ને જવાર છે, બે મિક્સમાં છે પણ ડોડા જોરદાર છે બરાબર છે, ઝીણા ઝીણા પણ લાગે ડોડા છે। ક્યાંથી લીધા હેલો તમે? આમાં તો ઘણા ડોડા છે, અહીં જો અહીં બાજુમાં છે દરિયો, લેવા આવે અહીં છે હા જો રહ્યો ત્રાહો। હા તો મિત્રો આપણે બાફાના છે ડોડા, જો ઠેલી ભરી લીધી કા, જાણે કેમ ચાકથી લેવા આવ્યો હોય માણસ એની જેમ ગોતે તો વેસાતા લેવા હવે આવતો ને લેવા કોઈ દે, અહીંયા અમારી પાસે ડોડા રાખવાના હોય મિત્રો। ઓલી ટ્રેન જો આ ટ્રેન ડોડાની ફર દેવી, હા અહીંયા જો ઓલા પેટ્રોલની છે કે હની ચા ડીઝલની ટ્રેન નીકળી છે ડીઝલ। તો ચાલો આજે તમને બતાવી દઉં છું, આજે હું ટ્રેનની પાસે આવી ગઈ છું, જો ડીઝલ ભરીને જાય છે। આ તો બહુ જોરદાર લાંબી હોય, આને રાખવું ને તો મારે તો બહુ લાંબો વિડીયો બની જાય છે બરાબર। તો આપણે હાવ નજીક વ્યા જાય ટ્રેનની, ખબર તો પડે। એ ડોડાવાળા હાલો ડોડા લેવાય તો જાવ ને વેસવા, જો મિત્રો જાય આ ઇન્જિન તો જો, પછી એક ડબ્બો નથી પણ ખાલી કંઈક બોખા જવું છે, એ હું ને લઈ જતા। આ નીકળી ગઈ છે હવે ગાડી બરોબર, ને આ પાછળ તો બહુ જોરદાર છે તો બરોબર છે, બહુ જોરદાર ને મારું માથું બધું દુખવું આવે, હું જાઉં છું ઘરે, તબિયત લૂઝ છે। તો દાદા જો ખડમાં ખાતર એ પાછા નાય ધોઈને હો લીલા લુગડા, હે હા લીલા લુગડા છે, નાઈને આવ્યા એ ખાતર નાખીને પાછા નાહે। તમે બહુ સાટોમાં નહીં ખાતર, પછી ઝીઝવો બહુ ઉગે મારે વાઢવો પડે ને, ખાતર નાખી જતા તો એ તો બહુ મોટો થઈ જાય, પછી મારે તો ખૂટતોય નથી વાઢવામાં। જો એક તો ઓલો તો જો બગડી ગયો, કેવડો મોટો થઈ ગયો, વઢાતોય નથી।
તો આનો હાલા જાય છે. દાદા આગળ ખાતર છાંટતા જાય છે અને અમે પણ હાલા જાય છે. અમે પણ રેલગાડીના ડબ્બા જેવું પીવાનું છે. એકના હાથમાં ખાતર, એકના હાથમાં ડોડા, ને આપણે વિડીયો ઇન્સ્ટામાં બનાવવાની તૈયારી છે. એટલે આપણે પણ એ બધું કામ ચાલુ જ છે. ને પાછળ જાય છે ટ્રેન. જોવો કંઈ ઘટે તો કયો. ને આવી મસ્ત વાડીની કોને હોય, અમારે છે નસીબમાં. હાય ને બાપા તડકી વેળા ધા ધાડ. કેળોમાં બહુ નાખો બસલા થાય પાછા બીજા વાવવા જોઈએ. જેટલું એટલે અહીંયા તો બહુ ગારો છે. ક્યાં આવેલા ત્યાં? ઓહો હો હો હો. બ્રેક મારી છે અને હવે ટ્રેન રવાના થાય છે. જબરદસ્ત જાય છે. તો હું આવી ગઈ છું અહીંયા પાછી સાંયે. બરોબર. તો જયપાલ એક કમેન્ટ હતી વાંચતો ભાઈ. એ ભાઈ એવું કહેતા હતા કે મારું નામ લેજો. બરોબર. ને મેં એવું કીધું હતું કે કાલના વિડીયોમાં બના રહેજો ને કાલ વિડીયો જોજો. એટલે હું કાલે નામ લઈશ. હા પરવીનભાઈ સિંહ સોઢા. તો પરવીનભાઈ તમને જય માતાજી. પરવીનભાઈ સોઢા હો, ધ્યાન રાખજો. આ તમારું નામ લીધું છે. જો પેલી આ કમેન્ટ તમારી હતી પેલી. એ હાલો આ પરવીનભાઈ પી વાળી. બરોબર. પ્રવીણભાઈ સિંહ કેસરી. પ્રવીણસિંહ સોઢા. તો આ નામ અમે લીધું છે. બરોબર છે, પ્રવીણસિંહ સોઢા. તો તમારું ઓરિજિનલ નામ કોઈ હોય તો પાછા કહેજો તો લેશું. બરોબર છે ને આ નામ તો શું છે કે આઈડી નામ હોય, બાકીનું અલગ નામ હોય તો કહેજો. તો અમે નામ આ રીતે લઈશું. તો હવે આપણે જમવાની તૈયારી થઈ ગઈ છે કમ્પ્લીટ. ને આ બધા પાણી છાંટ્યું છે. બરાબર છે. ને હવે તમને હું અહીંથી વાડી બતાવું છું. હું ગઈથી સેટ ઓલા સુધી, તો એ તમને હું બતાવી દઉં પહેલાં. કેમ કે હવે આજે તો વિડીયો બહુ લાંબો તો નહીં આવે ને પછી આપણે ગાયું પહેરી જઈ આવીએ બેઠ્યું હશે એટલે. બરાબર. જો અહીંથી આ વાડીનું કેવી રીતે સીન તમે જોઈ લેજો. કંઈ અલગ જ મજા આવે છે. કેમ કે જો એક સાઈડ મોટો ઝીંઝવો, એક સાઈડ નાનો ઝીંઝવો, પછી એક સાઈડ કેળું, પછી અંદર નારિયેળી, બીજા નંબરમાં કેળું ને કલમ આંબા. બરાબર. પછી અહીંયા અમારે નેપિયરથી પછી આમ જાઓ એટલે જવાર ને મકાઈ. પછી બીજા નંબરમાં કે જો તુલસી માતા હોય, ફૂલઝાડ પણ હોય કમ્પ્લેટ. ને આ અમારે ગૌશાળાનું નામ વાંચી લેજો. શ્રી કૃષ્ણ ગૌશાળા. શ્રી કૃષ્ણ ગૌશાળા. બરાબર. તો મિત્રો કાલના વિડીયોમાં કેવી મજા આવી ગઈ હતી. બરાબર છે ને કહેજો. ને તમને હું પછી વાત કરું. પહેલાં આપણે ઓલા દાદાને જોઈ લઈએ કે દાદાને ગરમી એટલી થાય ને કે એની કોઈ વાત જ નહીં. હરી ફરી નળી પકડી લેવાની. એક કામ કરીને આવીને નળી. તો બહુ વાત નથી કરી, સાંભળી જાય આપણા દાદા. તો જુઓ તમે નાતા આવે છે. જોઈજો ટકો ધોયા કરે. કેમ બાકી જ્યાં તમારે જવું હોય ત્યાં પાણી હારે હવે તો બાંધ હોય દાદા માથે. કામ કરતા હોય ને કામ જાય બાંધ હોય માથે. એ તો નાઈ રાખો. દાદાને ગરમી થઈ ગઈ છે. દાદા પહેલાં તો બધે છાંટી આવ્યા પાણી, તોય પણ પાછા નાઈને પાછા બીજી વાર ધબધબાટી બોલાવે છે. કેમ નહીં તો બસ હું નહીં ને બધા મિત્રો અહીંયા એ નહીં હોય. એ બધા પહેલાં જ નાઈ નાખો.
પછી દાદાના આવ્યા હતા ને પછી એના પપ્પાના આવ્યા હતા ને અમે તો શું છે કે આપણે તો અંદર જ નહીં નાખીએ, આપણે કંઈ આ બધું ન કરીએ, કેમ કે એક તો તાવ આવ્યો છે, તાવ આવે એટલે તો તબિયત લૂઝ થઈ ગઈ છે બહુ, હાડકો નીકળી ગઈ. પછી આપણે કાલની વાત કરતા હતા, બંધ કરે ભાઈ, કોપરેટ આવી જાય મારે, અવાજ નહીં કરવાનો મારા વિડીયોમાં. તો જો એમાં એક મામી હતા, પછી બીજા મામીની છોકરી, એનો છોકરો, પછી એના વહુ, એની બીજી એક છોકરી, પછી એક બીજા માસી હતા, એ માસીનો છોકરો, પછી એક બીજા હતા એ પણ માસી ને એની છોકરીઓ, બરોબર છે. તો એ બધાને હું કાલે મળવા ગઈ હતી, જોરદાર મજા આવી ગઈ હતી, કેમ કે નાના અમે હતા ને બધા 5-6 વર્ષના, ત્યારે બધા અમે હારે રમતા હતા ને કેટલો સમય થયો છે અત્યારે એ બધા અહીંયા ધંધો કરે છે ને હું અહીંયા છું સુરતમાં, પછી 3 વર્ષ થયા છે મારે. તોય પણ આજે હું એને મળી કાલે, તો એવું આમ અલગ જ બધી ફિલ્મ આવતું હતું કે એમ થાય કે મજા આવી ગઈ હતી, એટલી મજા આવી ગઈ હતી કે કોઈ વાત જ નહીં, બરાબર ને. આવડાને તો અજાણું લાગતું હોય, કેમ કે એને હાહરવેલ જેવું જ લાગતું હતું ને મને તો મારું પિયર્યું લાગતું હતું, બરાબર. એટલે આ તો જ્યાં હોય અહીંયા ગાડી લઈને ટેકો લઈને બેસી જાય, કેમ કે મહેમાન તરીકે કહેવાય ને, જમાય તો જમાય કહેવાય ને જમરાજા કહેવાય, કા દાદા? જમાઈને શું કહેવાય? જમરાજા કહેવાય. જમરાજા આવે એટલે તમારી દીકરીને ઉપાડીને વ્યા જાય, એટલે જમરાજા કહેવાય. એક જાતના જમડા છે બધા, ઉપાડી જાય. તો હવે આપણે ગાયું જવાની છે, દરવાજો પેક હશે, આ બધા દરવાજો પેક કરી દે, મારથી ખુલતો નથી, તો આપણે અહીંથી જોઈ લઈએ ગાયુંને ને. આ બધા તૈયાર થઈ ગયા નાહી ધોઈને ખાવા માટે, ભૂખ લાગી જો. તો હાલો આપણે હવે અહીંથી ગાયું જોઈ આવીએ ને. આજે તો હજી મારે એક વિડીયો બાકી છે, ઇન્સ્ટામાં મેકવાના, ફેસબુકમાં મેકવાના બાકી છે. તબિયત લૂઝ છે તો હવે હું જાઉં છું ગાયું પાસે. તો ગાયું પણ શું કરે છે, તો અમારે મીરા જ છે, તડકે બેઠી, બોલો. મીરાને તડકો નહીં લાગતો? જોરદાર તડકો છે, જુઓ. તડકો નથી લાગતો મીરા? ક્યાં બેઠી? હે અંદર હોઈ જતા સાયા હોઈ જા માં. અહીં જો આ બધા જો સાયા બેઠા તો દેખાય તો કહેજો, બરાબર છે. આ બધા સાયા જો પંખા ફરે છે, કોઈ મજા ના. ને ઓલી બે ડીડુડિયું તો બેનપણીયું, એ બે બેનપણીયું ખાઈ જ હોય, પૂરું થાય ત્યાં સુધી ખાય, પછી બાંધે. હા ને હારે બાંધે ને તે ગમે લઈને જાય હોય, એ તમને મેં બતાવ્યું નથી, બાકી એ તો હું એક દિવસ બતાવી કે એ બે બાંધે ને ઝઘડો થઈ જાય ને, મજાક કરતા કરતા હાસું થાય એટલે એ બે તમને હું બતાવું, જો દેખાતી હોય તો મારા હાથે નથી જાતો. એ ખૂણે જર્યું, હા બસડ્યું, હા હવે જો એ હા જર્યું, બસ ભર્યા જર્યું, હા જઈ બે બેનપણીયું છે, બરાબર. તો એ ખાવાનું હોય ને ત્યાં સુધી મજા આવે ને, જો ખાવાનું ખૂટ્યું એટલે એ બે મસ્તી સડે ને પછી બાંધે ને એટલે ગમે લઈને જાય, બરોબર. હવે આપણે ખાવાનું છે મિત્રો, એ ખાઈને બે બેઠા બધા બેઠા, હવે અમારે નહીં ખાવું. હવે એ તો બધા ખાઈને બેઠા છે, હવે આપણે બધાને બાકી છે. તો ચાલો જમવા, તમે પણ ને અમે પણ જમવા જઈએ છીએ ને. જમવું હોય તો થાજો અમારા મહેમાન, તો આપણે ઘરે જમવાનું બનાવીશું, બરાબર છે. સુરત માલક બાદા, હા સુરત. તો હવે ફાઇનલ તમને જોવાનું નવું મળશે, પણ હવે હમણાં 15 દિવસ હજી ખમવું પડશે, બરાબર છે. તો હવે આપણે ગાયો જોઈ લીધી છે ને મને લાગ્યું છે તડકો ફૂલ, તબિયત લૂઝ છે એ તો ખબર જ છે તમને, બરાબર છે. તો ચાલો, વધારે તાવ આવી જાય ને હું પછી દવાખાને જવાવાળો માણસ નથી, કેમ કે દવાખાના મારે તો બહુ વેર છે. દવાખાને જઈ આવું તો મને દવા પીવામાં બહુ એલર્જી છે, દવા હું પીતી નથી. તો હવે આપણે એની માટે થોડાક અંદર વ્યા જાય એટલે થોડોક ઓછો વાંધો આવે. તો મળશું કાલે નવા વિડીયોમાં, ત્યાં સુધી લાઈક ઓછી આવે છે કરી નાખજો મારા વાળા, દિલથી સપોર્ટ આપજો ફૂલ, તો આપણે કંઈક આગળ વધીએ, બરાબર છે. ચાલો આવજો, બાય બાય, મળશું કાલે નવા વિડીયો.